નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં સંસ્કૃત વિષયમાં ગદ્ય વિભાગ લેસન નંબર 19 પુસ્તકસ્ય આત્મવૃત્તાંતનો અભ્યાસ કરીશું. હવે જો પુસ્તકસ્ય આત્મવૃત્તાંત મતલબ પુસ્તકની આત્મકથા. એક પુસ્તક પોતાની આત્મકથા લખે છે, કહે છે, સમજાવે છે બધાને. એના વિશે આપણે થોડો પરિચય મેળવી લઈએ. જો આધુનિક ભાષાઓમાં અત્યારે આત્મકથા બહુ પ્રચલિત થઈ ગઈ છે કે દરેક બાબતોમાં તમે ગુજરાતીમાં કોઈ નિબંધ લખો તો પણ કોઈ ભિખારીની આત્મકથા કે કોઈ સૈનિકની આત્મકથા, તૂટેલા છત્રીની આત્મકથા, તૂટેલા પુસ્તકની આત્મકથા, બધી ઘણી આત્મકથાઓ નિબંધ સ્વરૂપે તમે લખવાની આવે છે, જેમ તમારે એસે આવતો હોય છે એ રીતે. તો આ રીતે સંસ્કૃતમાં પણ આત્મકથા હવે પ્રચલિત થઈ છે. તો આપણું જે આ લેસન છે એ લેસન પણ એક પુસ્તકની આત્મકથા છે કે એમાં આપણે શરૂઆત કેવી રીતે કરીએ કે હું એક પુસ્તક છું, પછી આપણે શું વિચારીએ છીએ એ બધું છે. કે જો કોઈ ગ્રંથ પુસ્તક બંને એક વાત છે કે ગ્રંથ પોતાના વિશે શું વિચારે છે, એને જે પ્રેમ કરવાવાળો વર્ગ છે એ કયો છે, એની પોતાની શું ઈચ્છા છે, એ પોતે શું વિચારે છે, બધા એના માટે શું વિચારે છે, એ રીતે જુદા જુદા પ્રતિભાવ અંદર બતાવવામાં આવે છે. હવે આપણે લેસન જોઈશું. જો અદ્યત્વે મહાંતો જનાઃ સ્વાની ચરિતાની સ્વયમેવ લિખંતી. આજકાલ મોટા મહાપુરુષો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે. જીવન ચરિત્ર મતલબ આત્મકથા. જો ગાંધીજીની આત્મકથા છે, સત્યના પ્રયોગો, એ એમની આત્મકથાનું પુસ્તક છે. અહમ પુસ્તકમપી મહાજનો યેન ગતઃ સ પંથા ઇતિ નિયમમ અનુસરામી મહાંતૈવ સ્વકીય ચરિત લેખને પ્રવૃત્તો ભવામી. હું પુસ્તક પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે, બરાબર. તો આ હું પુસ્તક પણ સમાજના આગેવાનો જ્યાંથી ગયા તે રસ્તો, એ નિયમને અનુસરતો મહાપુરુષોની જેમ પોતાનું જીવન ચરિત્ર લખવામાં પ્રવૃત્ત થયો છું. જો જે મહાપુરુષો પોતાનું જીવન ચરિત્ર આત્મકથા જાતે લખે છે કે જેથી બધા એ આત્મકથા એમની વાંચે અને જેથી પ્રેરણા લઈને એમના જેવા બનવાનો ટ્રાય કરે, એવું હોય છે. તો એ પ્રમાણે જો એક પુસ્તક પણ જેમ સમાજના આગેવાનો જે રસ્તે નીકળ્યા, મતલબ એમણે જે પોતાની આત્મકથા લખી, એમ એક પુસ્તક પણ પોતાની આત્મકથા લખવા પ્રવૃત્ત થયો છે. જો પૂર્વમહમ તાડપત્રાણામ સંગ્રહરૂપ ગ્રંથ ભવામી સ્મ. પહેલાં હું તાડ વૃક્ષના પાંદડાઓના સંગ્રહરૂપ ગ્રંથ બની જતો હતો. જો વૃક્ષના પાંદડા ઉપર પહેલાં જમાનામાં લખવામાં આવતું હતું. તાડપત્ર રૂપે મયી છિદ્રમ એકમ વિરચ્ય તસ્મિન સૂત્રમ પ્રવેશયંતી સ્મ. સૂત્રમ મતલબ દોરો. જો તાડના પાનરૂપ એવા મારામાં એક કાણું બનાવીને તેમાં તેઓ દોરો પરોવતા હતા. જો આપણે જેમ અત્યારે નોટ્સો છે કે નોટ્સનો કાગળ હોય છે, એમ આપણે લખીને બધા ભેગા એક નોટ બનાવીને કમ્પ્લીટ આપણે રેડી જ હોય છે. પણ પહેલાં જમાનામાં શું હતું કે પાંદડાઓમાં લખવામાં આવતું. તો તાડના પાંદડામાં લખતા, પછી શું કરે, એક બાજુ કાણું પાડીને એમાં દોરો પરોવીને બધા પાંદડાઓ એકબીજા ઉપર મૂકીને એક સંગ્રહ કરે, બરાબર. એ એમની નોટ્સ કહેવાય. તસ્મિન વેષ્ટિયતે તત તાડપત્ર સમૂહસ્ય ઉપરી સૂત્રમ વેષ્ટયંતી સ્મ. ત્યારબાદ તાડપત્રના સમૂહની ઉપર દોરો વીંટાળતા હતા. પછી બધા ભેગા કરીને બધા ઉપર એક દોરો વીંટાળી દેવામાં આવે જેથી પાંદડાઓ ખસી ના જાય. તસ્મિન વેષ્ટિયતે સૂત્રે ગ્રંથિ બંધનાથ મમ ગ્રંથનામ પ્રસિદ્ધિમ ગતમ. તેમાં વીંટાળેલા દોરામાં ગાંઠ બાંધતા હોવાથી મારું ગ્રંથ એવું નામ પ્રસિદ્ધ થયું. જો આ ગાંઠ જે વીંટાળેલો દોરો હતો એમાં શું કરતા, ગાંઠ બાંધતા, અને આ ગાંઠના કારણે આ પુસ્તકને ગ્રંથ એવું નામ પ્રસિદ્ધ થયું. જો ઘણીવાર ક્વેશ્ચન પૂછી શકે કે ગ્રંથ એવું નામ ક્યારે પ્રસિદ્ધ થયું, તો આખું ઉપરથી છે એ લખવાનું તમારે.
બરાબર. અદ્યત્વ્યહમ વૃક્ષ સંભૂતાનામ કર્ગજાનામ સંગ્રહરૂપમ પુસ્તકમસ્મિ. કર્ગજ મતલબ કાગળ. જો આજકાલ હું વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળના સંગ્રહરૂપ પુસ્તક છું. બરાબર. અત્યારે જે આપણે કાગળ છે એ વૃક્ષમાંથી ઉત્પન્ન થયું એવું કહેવામાં આવે છે, વૃક્ષમાંથી બને છે. તથાપિ મયી કર્ગજાનામ અક્ષરાણામ વિચારાણામ ચ ગ્રંથનમ ભવિતિતિ વિચાર્ય જના અદ્યત્વે અપી ગ્રંથ ઇતિ મમ નામકરણમ સ્વીકૃતવંત. છતાં પણ મારામાં કાગળ, અક્ષર અને વિચારોની ગૂંથણી થાય છે એમ વિચારીને લોકોએ આ સમયે પણ ગ્રંથ એવા મારા નામનો સ્વીકાર કર્યો છે. એવમહમ ગ્રંથ નામના પુસ્તક નામના ચ પ્રસિદ્ધો અસ્મિ. આ પ્રમાણે હું ગ્રંથ અને પુસ્તક એવા નામથી પ્રસિદ્ધ થયો છું. અત્રાહમ પુસ્તક નામના આત્મનઃ કથામ કથયામિ. અહીં હું પુસ્તક નામે પોતાની કથા મતલબ આત્મકથા કહું છું, એક પુસ્તક નામથી એમ. જો આગળ જુઓ. મયી પ્રત્યંગમ બહવ શબ્દાઃ ભવન્તિ તથાપિ સામાન્યતઃ નિશબ્દમ એવ વર્તે. મારા દરેકે દરેક અંગમાં અસંખ્ય શબ્દો હોય છે, છતાં પણ હું સામાન્ય રીતે મૌન જ વર્તું છું. પરમ યદામાં જનાઃ પઠન્તિ તદા અહમ નિશબ્દમપી સશબ્દમ સત્સ્પષ્ટમ વદામિ. પરંતુ જ્યારે લોકો મને વાંચે છે ત્યારે હું શબ્દ વગરનો મૌન હોવા છતાં શબ્દ સાથેનો બનીને સત્ય અને સ્પષ્ટ બોલું છું. જો શું કહે છે કે પુસ્તક આમ તો મૌન જ હોય છે, પણ જ્યારે લોકો વાંચે છે ત્યારે હું શબ્દ વગરનો હોવા છતાં પણ શબ્દ સાથેનો બનીને સત્ય અને સ્પષ્ટ બોલું છું. મતલબ જે હકીકત છે, વાસ્તવિકતા છે એનું જ્ઞાન કરાવે છે પુસ્તક આપણને. અદ્યપિ અહમ સ્વયં સગ્રંથિ તથાપિ વાચકાન નિર્ગ્રંથિન કરોમિ. સગ્રંથિ મતલબ ગ્રંથિ મતલબ ગાંઠ, સગ્રંથિ મતલબ ગાંઠવાળો, નિર્ગ્રંથિન મતલબ ગાંઠ વિનાનો. જો કે હું પોતે ગાંઠ સહિતનો હોવા છતાં પણ વાચકોને ગાંઠ વિનાના કરું છું. જો પહેલાં જમાનામાં મોટા મોટા પુસ્તક હતા એને મોટ બાંધવા માટે ગાંઠો મારવામાં આવતી. એટલે શું કહેવાય, પુસ્તક પોતે ગાંઠવાળું છે, પણ આપણને શું કરે છે, ગાંઠ વિનાના. મતલબ આપણા જે માનસિક કંઈક વિચારો હોય, કંઈક શંકા હોય, સંશય હોય, એ બધો પુસ્તક વાંચીએ તો આપણને એમાંથી નોલેજ મળે છે અને એનાથી આપણી જે મૂંઝવણો છે એ દૂર થઈ જાય છે. મતલબ આપણે ગાંઠ વિનાના બની જઈએ છીએ, આપણા જે શંકા સંશય છે એ દૂર થઈ જાય છે. હવે જો આગળ પાઠ્યપુસ્તકમ માર્ગદર્શિકા શબ્દકોશ સંદર્ભ ગ્રંથ ઇત્યાદિની બહુની મે રૂપાણી. મારા પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ વગેરે જેવા અનેક રૂપો છે. પાઠ્યપુસ્તક રૂપે મયી બાલાનામ, માર્ગદર્શિકા રૂપે મયી પરીક્ષાર્થીનામ, શબ્દકોશ રૂપે મયી અનુવાદકાનામ, સંદર્ભ ગ્રંથ રૂપે ચ મયી સંશોધન કર્મણિ રતાનામ અધ્યાપકાનામ પરમાપ્રીતિ ભવતી. જો પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની, જો અંડરલાઈન કરી, માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની, શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની
અને સંદર્ભ આપવાના ગ્રંથ તરીકે મારામાં સંશોધન કાર્યોમાં મગ્ન રહેનારા અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ હોય છે. જો શું કહે છે, પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની, જેમ આપણા બાળકોને પાઠ્યપુસ્તક બહુ પ્રિય હોય છે એની વાત કરી છે. પછી માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની, પરીક્ષાર્થી મતલબ જે એક્ઝામ આપવા રેડી છે તો એ લોકોને માર્ગદર્શિકા રૂપે, મતલબ કે કોઈ પણ તમને જે વાંચવા માટે પુસ્તક આપે છે માર્ગદર્શન માટે, જે તમારી અપેક્ષિત હોય, તમારી નવનીત છે મતલબ ડાયજેસ્ટ, એ બધું તમારું આ માર્ગદર્શિકા કહેવાય. શબ્દકોશ રૂપે મય અનુવાદ કા નામ, મતલબ કે શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની, અનુવાદક મતલબ જે ટ્રાન્સલેશન કરવાવાળા છે, તો શબ્દકોશ ડિક્શનરીની વાત કરી છે. ને સંદર્ભ આપવાના ગ્રંથ તરીકે મારામાં સંશોધન કાર્યોમાં મગ્ન રહેનારા અધ્યાપકો, કે જેમ સાયન્ટિસ્ટ છે, જે નવું નવું સંશોધન કરે છે, જેમ ટીચર છે, કંઈક નવું તમને શોધીને લાવીને શીખવાડે છે, એ રીતે તમને સમજાવે છે કે એ બધામાં ઉત્તમ પ્રીતિ હોય છે, સ્નેહ હોય છે. અદ્યપી તે ચત્વારો અપી જનાઃ મયી પ્રીતિમ કુર્વન્તિ તથાપી બાલાનામ પ્રીતિ મત્કૃતે મનોહરા અનુભૂયતે, છતાં પણ બાળકોનો પ્રેમ મારા માટે સુંદર અનુભવ છે. અતઃ બાલાનામ પ્રીતિ મનસી કૃત્વા સ્વકીયાન અનુભવાન વર્ણયામી, આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને હું પોતાના અનુભવોને વર્ણન કરું છું. આ ચારે ચાર અંડરલાઇન મેં જે કરી છે એ તમારે કરી દેવાની છે બુકમાં. જો બાલાનામ કૃતે અહમ પ્રતિવર્ષમ નવમ નવમ રૂપમ ધૃત્વા ઉપસ્થિત ભવામી. નવમ, જો નવા નવા બાળકોના માટે હું દર વર્ષે નવા નવા રૂપ ધરીને હાજર થાઉં છું. યતો હિ પ્રતિકક્ષમ મદિયમ ભિન્નમ ભિન્નમ રૂપમ પ્રવર્તતે, કારણ કે દરેક ધોરણમાં, પ્રતિકક્ષમ મતલબ ધોરણ, મદિય મતલબ મારું, મારી, દરેક ધોરણમાં મારું જુદું જુદું સ્વરૂપ હોય છે. યદા નવીનસ્ય સત્રસ્ય પ્રારંભો ભવતિ તદા બાલા મામ આપણતઃ કૃત્વા સ્વગૃહમ સાદરમ નયંતી. આપણતઃ મતલબ દુકાન, સ્વગૃહમ એટલે પોતાનું ઘર, સાદરમ એટલે આદરપૂર્વક. જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય છે ત્યારે બાળકો મને દુકાનમાંથી ખરીદીને પોતાના ઘરે આદરપૂર્વક લઈ જાય છે. તત્ર તે મામ નવીનાની વસ્ત્રાણી આવરણયાની પરિધાર્પયંતી, તેઓ નવા વસ્ત્રોની જેમ મારા પર પૂંઠા ચઢાવે છે. આવરણયાની મતલબ પૂંઠા. તદુપરી સ્વકીયમ નામાંકનમ કુર્વંતી, તેના ઉપર પોતાના નામનું લેખન કરે છે, નામ લખે છે પૂંઠા ઉપર પોતાનું. તેન મયા સ તેષામ સંબંધ શિલાલિખિત લેખ ઇવ સુસ્થિરો ભવતી, તેથી મારી સાથેનો તેમનો સંબંધ શિલાલેખ મતલબ કે પથ્થર ઉપર લખેલું હોય એની વાત કરી છે. તો શિલાલેખની માફક સારી રીતે સ્થિર બને છે. જો જેમ શિલાલેખ મતલબ કે પથ્થર ઉપર કંઈક લખેલું હોય ક્યારેય જાય નહીં, તે રીતે પુસ્તક અને બાળકોનો જે વચ્ચેનો સંબંધ છે એકદમ સ્થિર બની જાય છે, જેમ પથ્થર ઉપર કંઈક લખ્યું છે એ રીતે. તતસ્તે માં સ્યુતે સ્થાપયંતી, સ્યુત મતલબ થેલો, દફતર, પછી તેઓ મને દફતરમાં મૂકે છે. સ્યુતે સ્થિતમહમ યથાપૂર્વમ નિઃશબ્દમ તિષ્ઠામિ, દફતરમાં રાખેલું હું પહેલાંની જેમ નિઃશબ્દ ઊભો રહું છું. જો જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી તમે પુસ્તકને વાંચો છો, ત્યાં સુધી તમે એનું જ્ઞાન મેળવો છો, ત્યાં સુધી એ શબ્દવાળો બની જાય છે. પણ જ્યારે એ થેલામાં જતો રહે છે, દફતરમાં જાય છે, ત્યારે ફરીથી એ નિઃશબ્દ બની જાય છે.
દિનારંભે સ્યુત સ્થિત મામ બાલા વિદ્યાલયમ નયંતી. દિવસની શરૂઆતમાં મતલબ સવારે દફતરમાં રહેલા મને બાળકો શાળાએ લઈ જાય છે. યથાશ્રવણ પિતરૌ સ્કંદમાપોરોપ્ય અવહત તથા તે મામપી સ્વકીયમ સ્કંદમારોપ્ય સુખેન વિદ્યાલયમ વહંતી. સ્કંદ મતલબ ખભો, ખભે ઉચકીને લઈ જવું એની રીતે વાત કરે છે. જો શ્રવણનું એક્ઝામ્પલ આપ્યું છે તમને અહીં કે જેમ શ્રવણ પોતાના માતા પિતાને ખભા પર ઉચકીને લઈ જાય છે તે રીતે જે બાળકો છે એ પણ પુસ્તકોને થેલામાં મૂકીને દફતરમાં મૂકીને પોતાના ખભે ઉચકીને સ્કૂલમાં લઈ જાય છે. તો જો જેવી રીતે શ્રવણ માતા પિતાને ખભા પર ઊંચકીને લઈ ગયો હતો તેવી રીતે તેઓ મને પણ પોતાના ખભા પર ઊંચકીને સુખેથી નિશાળે કે શાળામાં લઈ જાય છે. એવં પ્રતિદિનમ વિદ્યાલય પર્યંતા મદિયા યાત્રા સુખેન પૂર્ણા ભવતી. આમ દરરોજ શાળા સુધીનો મારો પ્રવાસ આરામથી પૂરો થાય છે. વિદ્યાલય પુનઃ વૈવિધ્યમ અનુભવામી. ફરી હું શાળામાં વિવિધતાનો અનુભવ કરું છું. અત્ર કેચન બાલા મામ સાવધાનેન મનસા પઠંતી. અહીં કેટલાક બાળકો મને સાવધાનીથી ભણે છે કે વાંચે છે. મદગતમ જ્ઞાનમ મનસી સ્થાપયંતી. મારામાં રહેલા જ્ઞાનને મનમાં સ્થિર કરે છે. કેચનમાં બહુમૂલ્યમ રત્નમિવ વસ્તયો રક્ષંતી. કેટલાક મને ખૂબ કિંમતી રત્નની જેમ બે હાથ વડે રક્ષે છે. તેષાં હસ્તકમલયો અહમ સંપૂર્ણ સુખમ અનુભવામી તથાપિ સંતોષમ નાનુભવામી. જો શું કહે છે કે તેમના હસ્તકમળ મતલબ કે હાથ કમળ, હાથને કમળ સાથે ઉપમા આપી છે. તો કરકમળોની વચ્ચે હું સંપૂર્ણ સુખ અનુભવું છું પણ સંતોષ અનુભવતો નથી. યતોહિ તે મયી સ્થિતસ્ય જ્ઞાનસ્ય લાભમ ન સ્વીકુર્વંતી. કારણ કે તેઓ મારામાં રહેલા જ્ઞાનનો લાભ લેતા નથી. જો પુસ્તક પોતાની આત્મકથા વર્ણવે છે તેમાં એ સમજાવે છે તમને કે એને શું ઈચ્છા છે, એને શું ગમે છે, શું નથી ગમતું. જો એને શાળાએ આવવું બહુ ગમે છે, એને વિવિધતાનો અનુભવ કરે છે. કેટલાક બાળકો એનામાં રહેલા જ્ઞાનને મનમાં સ્થિર કરે છે, વાંચે છે, ભણે છે, એ બધું એને ગમે છે. જો કેટલાક લોકો એને સાચવે છે પણ આ સાચવવું એને ગમતું નથી. કેમ? કારણ કે એનાથી એ પૂરો સંતોષ અનુભવતો નથી કે એનામાં રહેલું જે જ્ઞાન છે એનો તમે લાભ લેતા નથી. એ કારણે સુખ અનુભવે છે પણ સંતોષ અનુભવી શકતો નથી. એટલે કોઈ પણ પુસ્તકમાં એનામાં રહેલા જ્ઞાનનો તમારે લાભ લેવો જોઈએ એવું કહે છે. ગ્રંથ રહિત કચ્છિત જિજ્ઞાસુ બાલ મિત્રમ માં યાચતે. પુસ્તક વગરનો કોઈક જિજ્ઞાસુ બાળક મિત્રની પાસે મને માગે છે. પરમ કૃપણ અસૌ દુર્યોધન યુધિષ્ઠિરાય રાજ્યમિવ ન દદાતી. પરંતુ કૃપણ મતલબ કંજૂસ, પરંતુ પેલો કંજૂસ જેમ દુર્યોધને યુધિષ્ઠિરને રાજ આપ્યું ન હતું તેમ મને આપતો નથી. જેમ જો મહાભારતમાં જો યુધિષ્ઠિર જેમ એટલે કે પાંડવોને કૌરવોએ જે દુર્યોધનને બધા કૌરવો હતા એમણે રાજ્ય આપ્યું ન હતું તેમ કોઈક અમુક વિદ્યાર્થીઓ અમુકને પુસ્તક આપતા નથી એની વાત કરી છે. તો અહીં તમને એક્ઝામ્પલ આપ્યું છે દુર્યોધન અને યુધિષ્ઠિરનું. કચ્ચિત ચ દદાતી ચેત કર્ણસ્ય કવચ કુંડલ મીવ મહતા હર્ષણ દદાતી. પરંતુ કોઈક જેમ કર્ણે કવચ કુંડળ ખુશીથી આપ્યા હતા તેમ આપે છે. જો અહીં ફરીથી પાછું કર્ણની વાત કરી છે કે એક દાનવીર તરીકે આપણે કર્ણને ઓળખીએ છીએ. તો જેમ કર્ણે પોતાના કવચ કુંડળ ખુશીથી આપી દીધા હતા ઇન્દ્ર રાજાને, તેમ ઘણા વિદ્યાર્થીઓ હોય છે ખુશી ખુશી પોતાના મિત્રોને પુસ્તક આપતા હોય છે. અને એકબીજાનું પુસ્તક તમારે લોકો પણ એકબીજાને મદદ કરવી જોઈએ.
એકબીજાને વાંચવા માટે પુસ્તક આપવું જોઈએ. કેચનમાં પરીક્ષા સાધનમિવ કલ્પયંતી. કેટલાક મને પરીક્ષાના સાધનની જેમ વાપરે છે. કેચન ચ મામ કેવલમ જ્ઞાન સાધનમિવ પરિકલ્પયંતી. કેટલાક મને માત્ર જ્ઞાનના સાધનની માફક કલ્પે છે. કેચન સ્નેહવસાત. જો કેચન મતલબ કેટલાક છે, આપણે આગળ ભણી ગયા છીએ. તો કેટલાક સ્નેહને લીધે. કેચન નિયમવસાત અપરે ચ પ્રદર્શન વશાત મામ સ્વેન સહ વિદ્યાલયમ આનયંતી. કેટલાક સ્નેહને લીધે, કેટલાક નિયમને લીધે અને બીજા કેટલાક પ્રદર્શન કરવાની ઈચ્છાથી મને પોતાની સાથે શાળામાં લાવે છે. કેચન છાત્રા સ્નેહ નિયમ પ્રદર્શન વિરક્તા મહ્યમ સર્વથા મુક્તિમ પ્રદાય વિદ્યાલયમ આગચ્છન્તિ. કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહ નિયમ અને પ્રદર્શનથી વૈરાગ્ય પામેલા મને સર્વ પ્રકારે મુક્તિ આપીને શાળામાં લાવે છે. કિમ કથયામિ મદ્વિષયે વાચકા ભિન્નામ ભિન્નામ મતિમ ધારયંતી. શું કહું, મારા વિષયમાં વાચકો જુદા જુદા મત ધરાવે છે. જો આ પુસ્તક બોલે છે તમને કે કેટલાક જો કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે કોઈ મિત્રને પાસે કોઈ પુસ્તક નથી હોતું, કંઈક ડાયજેસ્ટ ના હોય, કોઈ અધર મટીરિયલ ના હોય, પણ એ ભણવામાં હોશિયાર હોય, તો બીજા જ એના મિત્ર પાસે જો એ કોઈક મટીરિયલ માગે તો ઘણા એવા હોય છે કંજૂસ, ઈર્ષાળુ, કે જે પોતાના મિત્રને મદદ કરતા નથી હોતા, એને કોઈ પણ પ્રકારની હેલ્પ કરતા નથી હોતા. ઘણા એવા મળે છે. અને ઘણા એવા પણ હોય છે કે પોતાની પાસે રહેલું જે કંઈ પણ છે એ પોતે તો વાંચે છે અને બીજાને મદદ પણ કરતા હોય છે. તો જો આ રીતે તમને એક્ઝામ્પલ પણ આપેલા છે અંદર. જો તો ઘણા પાછા બીજા કેટલાક કે પ્રેમના કારણે કે પુસ્તક બહુ સારું છે, ચિત્રો સારા દેખાય છે, એ કારણે પણ હોય છે. કેટલાક નહીં વાંચવું જ પડશે, છૂટકો નહીં, પરીક્ષા છે, એ કારણે પણ વાંચતા હોય છે. ઘણાની જો પ્રદર્શન કરતા હોય છે કે જો હું આ મટીરિયલ છે મારી પાસે આ મટીરિયલ છે કરીને દરરોજ કંઈક ના કંઈક નવું સ્કૂલમાં લઈને આવે ને બધાને બતાવ, પ્રદર્શન કરતા હોય છે. એમાંથી એક પોઈન્ટની પણ એ લોકોને તો ખબર હોય જ નહીં કે અંદર શું છે એવું. એમાંથી તો એમણે કંઈ જ્ઞાન લીધું જ નથી, એમણે કંઈ વાંચ્યું નથી, ખાલી શું કરે, પ્રદર્શન કરે કે મારી પાસે આટલું મટીરિયલ છે, મારા પપ્પાએ આટલું લઈ લીધું ને આટલું આપ્યું ને આટલું લઈ આપ્યું એવું. તો ઘણા એવા બધા હોય છે. તો એ બધાની વાત કરી છે. તો જો બધા જે પુસ્તક એવું વિચાર છે કે જે એના વાચક જે વર્ગ છે એ દરેકનો મત કેવો જુદો જુદો હોય છે. પરમ મદિયા તું એકાએવ મતી, પરંતુ મારી તો એક જ સમજ છે. સાચ મદગતમ શબ્દાત્મકમ જ્ઞાનમ વાચકાનામ મનસી સુપ્રતિષ્ઠમ ભવેત. અને તે મારામાં રહેલું શબ્દાત્મક જ્ઞાન વાચકોના મનમાં સારી રીતે સ્થિર થાય. અને મનમાં સ્થિર થયેલું જ્ઞાન મનસી પ્રતિષ્ઠિતમ ચ તત જ્ઞાનમ દુઃખ મુક્તએ સુખાય ચ પરિકલ્પેત ઇતિ. અને મનમાં સ્થિર થયેલું તે જ્ઞાન દુઃખની મુક્તિ માટે તથા સુખ મેળવવા માટે સમર્થ છે એવું માની લેવું જોઈએ. મતલબ જે કંઈ આપણને અત્યારે નોલેજ છે આપણી પાસે, આપણે જેટલું કંઈ જાણીએ છીએ એ બધું કોના દ્વારા? પુસ્તક દ્વારા. એના દ્વારા આપણને આટલું બધું નોલેજ મળે છે, આટલું બધું આપણે દુનિયામાં શું ચાલે છે એની આપણને ખબર પડે છે. જો જેમ આપણે દરેક ધોરણમાં જઈએ એમ અલગ અલગ આવતું હોય છે. નોલેજ પ્રમાણે તમને અલગ અલગ પુસ્તકો હોય છે. જો અમુક ટાઈમે પુસ્તક ચેન્જ કરવામાં આવે છે. તો શેના કારણે? કે જો તમે દુનિયામાં નવું શું આવ્યું છે, તો જો નવું કંઈક પુસ્તક હશે તો તમે એને વાંચશો તો તમને ખબર પડશે કે નવી શું આવ્યું છે દુનિયામાં, જેથી એને તમને નોલેજ મળે. એટલા જ કારણે કે અમુક ટાઈમ પછી પુસ્તકો ચેન્જ કરવામાં આવે છે કે જેથી દુનિયામાં કંઈક નવી માહિતી આવી છે જે તમે પુસ્તકમાં એડ કરી શકો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકો. કારણ કે દેશનું ભવિષ્ય એ લોકો છે.
જો એ લોકો કંઈક નવું શીખશે તો દેશ આગળ જ વધવાનો છે. એ કારણે થઈને એ વિચારથી તમને નવું નવું નોલેજ આપવામાં આવે છે, જેનું તમારે જ્ઞાન મેળવવાનું છે અને એ મેળવીને તમારે તમારી લાઈફમાં ઉતારીને આગળ વધવાનું છે. બરાબર? તો અહીં આપણું ભાષાંતર પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. પહેલું છે યથાસ્વમ વિકલ્પમ ચિત્વા લિખત. પહેલું ગ્રંથ કસ્માત ગ્રંથ ઇતિ, તો શું આવશે? ગ્રથનાથ ક. પછી સેકન્ડ નંબર છે શબ્દેશુ સત્સુ અપી કિમ નિશબ્દમ, તો એમાં આવશે પુસ્તકમ. બરાબર? ગ. થર્ડ નંબર પુસ્તકસ્ય કતિ રૂપાણી સંતિ, તો ચત્વારી. 4 નંબર બાલાનામ કૃતે પુસ્તકસ્ય ક્વિત્સમ રૂપમ, તો કેવો રૂપમ? નવમ. 5 નંબર કેચન પુસ્તકમ કથમ રક્ષંતિ, બહુમૂલ્યમ રત્નમિયુ. યસ. જો સેકન્ડ નંબર અધોલિખિતા નામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષયા લિખત. તો પહેલું છે એમાં સ્વચરિત લેખને કહ પ્રવૃત્ત, તો ગ્રંથ સ્વચરિત લેખને પ્રવૃત્ત ગ્રંથ. બરાબર? જો સેકન્ડ નંબર પૂર્વ ગ્રંથ કેશ્યામ સંગ્રહ રૂપમ આસીત, તો પૂર્વ ગ્રંથ તાડપત્રાણામ સંગ્રહ રૂપ આસીત, તાડપત્રાણામ. થર્ડ નંબર પુસ્તકમ નિશબ્દમપી ક્વિત્સ્યમ વદતી, તો પુસ્તકમ નિશબ્દમપી સશબ્દમ સ્પષ્ટમ ચ વદતી. 4 નંબર ગ્રંથ ગ્રંથિ સગ્રંથિરપી કિમ કર્તુમ સક્ષમ, ગ્રંથ સગ્રંથિરપી વાચકાન નિર્ગ્રંથીન કર્તુમ સક્ષમ. 5 નંબર કચિત બાલ પુસ્તકમ કઈવ દદાતિ, તો કચ્છિત બાલ પુસ્તકમ કર્ણસ્ય કવચકુંડલમ ઇવ સહર્ષમ દદામી. જો આગળ થર્ડ નંબર સસંદર્ભ સમજાવો. અદ્યત્વે અપી ગ્રંથ ઇતિ નામકરણમ, આ સમયે પણ ગ્રંથ એવું નામ પાડવામાં આવ્યું છે કે સ્વીકાર્યું છે. તો એ પ્રમાણે તમારે સમજાવીને આગળ લખી દેવાનું છે કે પહેલાં જમાનામાં તાડપત્રના જે પાંદડાઓનો હતો એનો ગ્રંથ બનાવવામાં આવતું. મહાપુરુષો પોતાની આત્મકથાઓ એમાં લખતા હતા. તો એ પ્રમાણે પાંદડાઓમાં એક કાણું પાડીને પછી તેમાં દોરો પરોવવામાં આવતો. આ પાંદડાઓના સમૂહ પર દોરાને વીંટાળવામાં આવતો હતો અને વીંટાળેલા દોરામાં ગાંઠ બાંધવામાં આવતી હતી. તેને ગ્રંથ એવું નામ આપવામાં આવ્યું. આજના સમયમાં કે વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળના સંગ્રહ રૂપે પુસ્તક કહેવાય છે. બરાબર? એ રીતે તમારે લખી દેવું. સેકન્ડ નંબર જો શ્રવણ પિતૃ સ્કંદમારોપ્ય વહત, શ્રવણ માતા પિતાને ખભા પર મૂકીને લઈ ગયો હતો. જો સ્કૂલમાં લઈ જાય છે બાળકો થેલામાં ભરીને, બેગ દફતરમાં ભરીને પુસ્તકને, એની વાત કરી છે. તો એની માટે એક્ઝામ્પલ આપ્યું છે કે જેમ શ્રવણ પોતાના અંધ અને વૃદ્ધ માતા પિતાને કાવડમાં બેસાડીને પોતાના ખભા પર ઉંચકીને તીર્થધામોની યાત્રા કરવા લઈ ગયો હતો, તે રીતે બાળકો પણ શું કરે છે? પુસ્તકને પોતાના ખભા પર મૂકીને, મતલબ જે થેલામાં ભરે છે પુસ્તકો અને પછી એ થેલાને ખભા પર ઉંચકીને ખુશી ખુશી શાળાએ લઈ જાય છે. થર્ડ નંબર જુઓ અહમ સ્વયં સગ્રંથિ તથાપી વાચકા નિર્ગ્રંથિન કરોમી, હું પોતે ગાંઠવાળો હોવા છતાં પણ વાચકોને ગાંઠ વગરના કરું છું. મતલબ જો પુસ્તક એક મૌન છે, એનામાં ઘણી ગાંઠો રહેલી છે, પણ છતાં પણ એ આપણને શું કરે છે? ગાંઠ વિનાના. કારણ કે આપણે જે મુશ્કેલીઓ હોય છે, આપણને જે સંશય શંકાઓ હોય છે, એ બધી એ દૂર કરે છે, ગાંઠ વિનાના કરે છે આપણને.
જો આગળ નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. પહેલું છે, આજકાલ મહાન માણસો શું કરે છે? તો મહાન માણસો પોતાના જીવન ચરિત્રો મતલબ કે આત્મકથા લખે છે. સેકન્ડ નંબર, પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ કેવું હતું? તો પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ તાડ વૃક્ષના પાંદડાઓના સમૂહ રૂપે હતું. તાડપત્રોને એકબીજા પર મૂકીને તેના મધ્ય ભાગમાં એક છિદ્ર પાડવામાં આવતું હતું અને આ છિદ્રમાં દોરો પરોવીને તેને ચારેય બાજુથી વીંટીને અંતે ગાંઠ મારવામાં આવતી હતી. થર્ડ નંબર, આજકાલ ગ્રંથના મુખ્યત્વે કયા કયા પ્રકારો હોય છે? 4 પ્રકાર હોય છે: પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ. 4 નંબર, વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ કેવો કલ્પ્યો છે? તો વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ શિલાલેખ જેવો સારી રીતે સ્થિર થયેલો કલ્પ્યો છે. શિલાલેખ, બરાબર. ને 5 નંબર, પુસ્તકને ક્યારે સંતોષ થતો નથી? કે જ્યારે પુસ્તકમાં રહેલા જ્ઞાનનો લાભ બાળકો સ્વીકારતા નથી, તે જ્ઞાનનો લાભ લેતા નથી, અર્થાત પોતાના મનમાં એ જ્ઞાનને દ્રઢ કરતા નથી, ત્યારે પુસ્તકને સંતોષ થતો નથી. જો 5 નંબર, વિવરણાત્મક નોંધ લખો. પહેલું છે તાડપત્ર. તાડપત્ર મતલબ તાડનું પાન. કે પહેલાં જમાનામાં જેમ તાડપત્રમાં લખતા હતા, મતલબ પાંદડા ઉપર લખીને બધું એક સાચવતા હતા. કે જેમ વિદ્યા પહેલાં જમાનામાં કઈ રીતે આપતા હતા ગુરુઓ, કે બોલતા હતા અને વિદ્યાર્થીઓ સાંભળતા હતા અને યાદ રાખતા હતા અને એ રીતે પોતાના જ્ઞાનને મનમાં દ્રઢ કરતા હતા. આ રીતે હતું. પછી શું કરતા હતા કે એ રીતે જો અમુક તમે જેમ જેમ તમારા ગુરુએ તમને શીખવાડ્યું, પછી તમે બીજાઓને શીખવાડો, એમ 2-3 વાર ફરે એટલે બધું શું થાય? નોલેજ અદલા બદલી થાય. કે બધા પોતપોતાના વિચારો પ્રમાણે શીખવાડવાના છે. પણ જો એવું થયું કે પછી જે ભણાવે કે જે સમજાવે એ લખવાના રૂપમાં, લેખન રૂપમાં સાચવવા માંડ્યા પાંદડાઓ ઉપર. જેથી જે ગુરુએ તમને નોલેજ આપી છે, જે જ્ઞાન આપ્યું છે, એ જ સ્વરૂપે બીજાઓ સુધી પહોંચે. એનું બીજાઓ સુધી પહોંચતા સ્વરૂપ બદલાય ના જાય. એ કારણે થઈને લેખન સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું હતું. અને સૌથી પહેલાં પાંદડાઓ ઉપર લખવાનું ચાલુ થયું હતું. પછી તામ્રપત્ર ઉપર, જો રાજા મહારાજાઓનું હતું, આપણે જો સાંભળેલું હશે તમે, કે તાંબાના પતરા ઉપર લખવામાં આવતું હતું. આ રીતે બધા પોતપોતાની રીતે અલગ અલગ બધું સાચવતા હતા. બરાબર. સેકન્ડ નંબર, જો કર્ણસ્ય કવચ કુંડલમ. કર્ણના કવચ અને કુંડળ. જ્યારે જો કુંતી માતાનો પુત્ર કહેવાય સૌથી પહેલો, જ્યારે કુંતી માતા કુંવારા હતા ત્યારે સૂર્યના મંત્રથી જે પુત્ર પેદા થયો હતો એ કર્ણ હતો. હવે કુંવારા હતા એ કારણે શું કર્યું એમણે? એને એક બોક્સમાં મૂકીને પાણીમાં તરતો કરી દીધો હતો. એ પછી એ જે બાળક હતું, જે કર્ણ હતો, એ જે સારથી એને મળે છે અને એ લોકો એને મોટો કરે છે. તેથી એ સૂતપુત્ર કહેવાય છે. સૂત મતલબ સારથી, બરાબર. પછી જો એ જ્યારે જન્મ્યો હોય છે ત્યારે સૂર્યના આશીર્વાદ રૂપે એને જન્મની સાથે જ એની રક્ષા માટે થઈને કવચ અને સોનાના કવચ અને કુંડળ આપવામાં આવી હોય છે. કે જ્યાં સુધી એ એના શરીર ઉપર હશે ત્યાં સુધી કોઈ એને મારી શકશે નહીં, એવું વરદાન હતું એને. બરાબર. આ રીતે તમારે એ બધું લખવાનું છે. આગળ જો સમીક્ષાત્મક નોંધ લખો. પહેલું છે ગ્રંથનું સ્વરૂપ. ગ્રંથનું સ્વરૂપ કેવું હતું પહેલાં જમાનામાં? કે તાડપત્ર ઉપર લખતા હતા, કાણ ઉપાડીને બનાવતા હતા. એ બધું જે આપણે શરૂઆતમાં લેસનમાં છે એ બધું તમારે લખવાનું છે. બરાબર. પછી આજકાલ કઈ રીતે છે? તો કાગળ રૂપે અસ્તિત્વમાં આવ્યું છે. કે કાગળ ઉપર આપણે લખીએ છીએ, પુસ્તક તરીકે ઓળખીએ છીએ. ગ્રંથના 4 પ્રકારો છે: પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ. બરાબર. આ રીતે તમારે લખવાનું છે.
સેકન્ડ નંબર, પુસ્તકની બાબતમાં વિદ્યાર્થીઓના પ્રતિભાવ. જો વિદ્યાર્થીઓ શું હોય છે, દરેકના વિચારો અલગ અલગ હોય છે. દર વર્ષે શું કરે બાળક, પોતાનું પુસ્તક લાવે છે, કારણ કે દરેક ધોરણમાં શું હોય એનું અલગ અલગ સ્વરૂપ હોય. જેમ જેમ અલગ અલગ ધોરણમાં જાય એમ એમ એને નવા નવા પુસ્તકો બજારમાંથી લાવવાના હોય છે. ઘરે લાવીને શું કરે છે, પુસ્તક પર પૂંઠા ચડાવે છે, પછી એની ઉપર નામ લખે છે. અત્યારે બાળક અને પુસ્તકનો સંબંધ કેવો બને છે, શિલાલેખ જેવો, કે એકદમ સ્થિર બની જાય છે. હવે શું કરે છે, એ બધા પુસ્તકને દફતરમાં ભરે છે. દફતરમાં ભર્યા પછી એ ખભા પર ઉચકીને દરરોજ એને શાળાએ લઈ જાય છે. શાળામાં પણ તે એને કેવું સાવધાનીથી સાવચેતીથી એને વાંચે છે, ભણે છે, એમાંથી જ્ઞાન લે છે. અને પોતાના અમુક બાળકો પોતાના મનમાં એને સ્થિર કરે છે, અમુક બાળકો શું કરે છે, એને હાથમાં જ રાખે છે. એમાં રહેલા જ્ઞાનને પોતાના મનમાં દ્રઢ કરતા હોતા નથી. આથી જે તમારે બધું હતું એ બધું તમારે લખવાનું છે, બરાબર. થર્ડ નંબર, જો પાઠમાં આવતા પૌરાણિક સંદર્ભ. પાઠમાં કયા પૌરાણિક સંદર્ભ છે કે જેમ દફતરમાં મૂકીને વિદ્યાર્થી કે બાળક પોતાની શાળાએ લઈ જાય છે, એને સરખાવ્યું છે શ્રવણ સાથે, કે જેમ શ્રવણ પોતાના અંધ અને વૃદ્ધ માતા પિતાને ખભા પર કાવડમાં બેસાડીને ખભા પર ઉચકીને 4 એટલે તીર્થધામોની યાત્રા કરાવે છે, એ રીતે વિદ્યાર્થીઓ પણ પોતાના ખભે દફતરને ઉચકીને પુસ્તકોની શાળામાં લઈ જાય છે. એ બતાવ્યું છે કે આ રીતે માતા પિતાની સેવા કરે છે. એ બીજું બતાવ્યું છે કે ધૃતરાષ્ટ્રનો જે પુત્ર હોય છે દુર્યોધન, જેમ એ હસ્તિનાપુરના રાજ્યમાંથી પાંડવોને થોડું પણ રાજ્ય આપતો નથી, ના પાડી દે છે રાજ્ય આપવાની. તો આ રીતે ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમને પુસ્તક આપવાની ના પાડી દે છે. પોતાની પાસે ઘણું બધું હોય છે મટીરિયલ, પણ તે બીજા વિદ્યાર્થીઓને આપતા હોતા નથી. તો પછી એ સિવાય બીજું પણ બતાવ્યું છે કે દાનેશ્વરી જે કર્ણ હતો, તો કર્ણની વાત પણ કરવામાં આવી છે કે કર્ણને જો એની જીવન રક્ષા માટે સોનાના કવચ અને કુંડળ આપવામાં આવ્યા હતા. તે જ્યારે ઇન્દ્ર રાજા એની પાસે લેવા માટે આવે છે સોનાના કવચ અને કુંડળ, એને ખબર હોય છે કે જો હું આપી દઈશ તો મારું મૃત્યુ નક્કી છે, છતાં પણ એ દાનવીર હતો, શ્રેષ્ઠ દાનવીર તરીકે. તો એ પોતાના જીવનો પણ વિચાર કર્યા વિના એમ કવચ કુંડળ દાનમાં આપી દે છે. તો આ રીતે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ખુશી બીજા વિદ્યાર્થીઓને પોતાના પાસે જે મટીરિયલ છે, પોતાની પાસે જે પુસ્તકો રહેલા છે આપતા હોય છે. 4 નંબર, જો પુસ્તકનો મહિમા. તો પુસ્તકનો મહિમામાં છે કે જો તાડપત્રોના સંગ્રહરૂપ ગ્રંથથી માંડીને અત્યારે જે આપણે કાગળ ઉપર ભણીએ છીએ ત્યાં સુધી પુસ્તકનો વિકાસ થયો છે. આપણે ગ્રંથ તરીકે ઓળખતા હતા, અત્યારે આપણે પુસ્તક તરીકે ઓળખીએ છીએ. જો પોતાનામાં ઘણા બધા શબ્દો રહેલા છે છતાં પણ તે કેવું કરે છે, મૌન ધારણ કરે છે. જ્યારે લોકો તેને વાંચે છે ત્યારે જ તે સત્યને સ્પષ્ટ બોલે છે. જો તેના 4 પ્રકારો છે: પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ. જે બાળકોને, પરીક્ષાર્થીઓને, અનુવાદકોને, સંશોધન કાર્ય કરનારા અધ્યાપકોને અત્યંત ઉપયોગી હોય છે. જો બાળ વાચકો પુસ્તક વિશે એક જ વિચાર ધરાવે છે, પણ પુસ્તક ઘણા બધા વિચારો ધરાવે છે. એમના જીવન ઘડતરમાં પુસ્તકનો મહત્ત્વનો ફાળો રહેલો છે. એક સારો માણસ બનાવી શકે છે પુસ્તક. તો આ રીતે સુખ દુઃખમાં સારી રીતે રહેવું જોઈએ, બધું એને સમજાવે છે, બરાબર. તો આ રીતે તમારે બધું લખવાનું છે. હવે જો જોડકા જોડવાના છે. તો અદ્યત્વે તો શું આવશે? કર્ગજાનામ 1, બરાબર. સેકન્ડ નંબર, પ્રાચીન કાલે. તો પ્રાચીન કાલે તાડપત્રાણા, બરાબર. સ્યુતે સ્થિતમ નિશબ્દમ તિષ્ઠામિ. દફતરમાં રહેલો તે નિશબ્દ હોય છે. યથાશ્રવણ પિતરૌ અવહત. પિતરો મતલબ માતા પિતા. સુખમનુભવામી.
તો સંતોષ્યમ નાનુભવામી. બરાબર. આ રીતે તમારે જોડકા જોડી દેવાના છે. બરાબર. અહીં આપણું લેસન પૂરું થાય છે.